વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે કોઈ રેસીપી નથી શેર કરવાની, પરંતુ તમારે ખૂબ ઉપયોગી એવી એક જરૂરી ટિપ્સ લઈને આવીશું. આજે આપણે માહિતી મેળવવાની છે મની પ્લાન્ટના વિકાસ અને તેનો ગ્રોથ કેવી રીતે વધારવો તેના વિશે જાણકારી. મની પ્લાન્ટને આપણે ગુજરાતી લોકો તેને ધનવેલ પણ કહીએ છીએ. તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપુણા કિચનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી બે લાઇકનની ઘંટી પર પ્રેસ કરજો, જેથી મારે નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. આ મની પ્લાન્ટ છે ને એક જેટલી અમારા ઘરના દરવાજાની સામે જ અમે રાખેલી છે. આ મની પ્લાન્ટથી આપણને ઓક્સિજન મળે છે અને આપણા ઘરની સુંદરતા વધારે છે અને નેગેટિવ ઉર્જા દૂર કરે છે. તો આ મની પ્લાન્ટના છે ને આપણે ગમે ત્યારે પીવાપન થાય ને એટલે આપણે તેનું તરત પીવું પાન કાઢી લેવાનું. નકર છે ને મની પ્લાન્ટમાં પાન છે તે વધ્યા કરે અને કોઈ પણ સૂકા પાન કે કચરો હોય ને કુંડામાં તે પણ આપણે તરત કાઢી લેવાનો અને 10 કે 15 દિવસે તેને કાંટાવાળી સમસીથી એને આ રીતે આપણે ગોળી લેવાનો કુંડાને, એટલે તેનાથી પણ તેનો ખૂબ વિકાસ થાય છે. જો આ રીતે હું એને ગોળી લઉં છું પહેલાં આખા કુંડાને. તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો આપણે મની પ્લાન્ટની માટી છે ને તે બધી સરસ રીતે ગોળી નાખી છે અને ઉપર નીચે માટી કરી નાખી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આગળની પ્રોસેસમાં મેં અહીંયા સ્પ્રે બોટલ લીધી છે, તેને આપણે એક એક પાનને સરસ રીતે વોશ કરી નાખવાનું છે. આ મની પ્લાન્ટને છે ને આપણે 10 કે 12 દિવસે આપણે તેને આ રીતે સરસ રીતે વોશ કરી નાખવાની, એટલે એકદમ લીલી સેમ રહે. અને આ મની પ્લાન્ટને આપણે છે ને પહેલાં તો તડકે નહીં રાખવાની, અને આપણે સાંજ રાખવાની. તડકે રાખીશું તો પાન છે ને એકદમ મુરઝાઈ જાય છે અને ઝડપથી પીળા થવા લાગશે. એટલે જ્યાં આપણે સાંયો રહેતો હોય ને ત્યાં જ આપણે મની પ્લાન્ટને રાખવાનો. જો અહીંયા મેં બધા જ મની પ્લાન્ટના પાનને વોશ કરી નાખ્યા છે સ્પ્રે વડે. મની પ્લાન્ટને વોશ કરતી વખતે આપણને જો કોઈ પણ તૂટેલો કે પ્યાજ જેવો પાન આવે તેને આપણે નહીં રાખવાનું, તરત જ કાઢી લેવાનું આ રીતનું. તો જુઓ લીલી સમ મસ્ત મજાની થઈ ગઈ છે ને આપણી ધનવેલ. તો હવે મની પ્લાન્ટના વિકાસ માટે આપણે પ્રવાહી ખાતર તૈયાર કરવાનું છે. આપણે શેનું તૈયાર કરવાનું છે તે હું તમને આગળ બતાવીશ. તો તેના માટે મેં અહીંયા એક તપેલી લીધી છે, તેની અંદર આપણે 1 લોટા જેટલું પાણી એડ કરવાનું છે. લોટામાં 500 ગ્રામ જેટલું પાણી સમાય છે, તેને આપણે તપેલીમાં એડ કરી દઈશું. હવે આ ભૂકીવાળા પાણીને આપણે 5 થી 7 મિનિટ સુધી ધીમા આંચ ઉપર આપણે તેને ઉકાળી લઈશું, જેથી સાની ભૂકીમાં જે ગુણ હોય ને તે પાણીમાં સરસ રીતે એકજપ થઈ જાય. આ છાની ભૂકી છે ને તે વનસ્પતિમાં એક પ્રકારનું ખાતર જેટલું જ કામ કરે છે. તો અહીંયા આપણે સાની ભૂકી ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી રીત જોઈ લઈશું. આપણે બીજું પ્રવાહી ખાતર બનાવવાનું છે ને તેની જોઈ લઈશું રીત. તો તેના માટે આપણે કોઈ પણ આ રીતનો કપ લઈ લઈશું. તેની અંદર મેં અહીંયા 400 ml જેટલું પાણી એડ કર્યું છે. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં ખાતરનું પાણી બનાવવાનું હોય ને તો તમે વધારે પણ બનાવી શકો છો. હવે આપણે આગળની પ્રોસેસમાં શું કરીશું કે મેં અહીંયા 2 કેળા લીધા છે અને આગળનો પાછળનો ભાગ આપણે કટ કરી લઈશું અને કેળાને આપણે ઉપરની સાલ ઉતારી લઈશું. આપણે કેળાને અંદરનો ભાગનો ઉપયોગ નથી કરવાનો, આપણે સાલ છે ને તેનો જ ઉપયોગ કરવાનો છે. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા મેં કેળાની સાલ ઉતારી નાખી છે. હવે આપણે શું કરીશું કે આ સાલના છે ને આપણે કાતર વડે નાના નાના ટુકડા કરી નાખીશું અને આપણે તેને ડાયરેક્ટલી પાણીમાં જ ઉમેરતા જઈશું. કે આની અંદર છે ને કેલ્શિયમ રહેલું હોય છે, એટલે તેનાથી પણ મની પ્લાન્ટનો ગ્રોથ અને વિકાસ ખૂબ વધે છે. તો ફ્રેન્ડ, તમે આ બંને ટિપ્સ જરૂરથી ફોલો કરજો, તમને 100% રિઝલ્ટ મળશે. કારણ કે અમે આ રીતે પ્રવાહી ખાતર બનાવી અને અમારા મની પ્લાન્ટની અંદર અમે યુઝ કરીએ છીએ. એટલે મને આજે થયું કે હું આનો વિડીયો બનાવી અને મારા દર્શક મિત્રો સાથે શેર કરું. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી પણ જરૂર કહેજો. અને હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. તો અહીંયા મેં બંને કેળાની સાલ કટ કરી નાખી છે. આ રીતે આપણે 5 થી 6 કલાક સુધી તેને પલાળી રાખવાનો. અને જો સાંજે તમારે પાણી આ રીતનું પ્રવાહી ખાતર તૈયાર કરવાનું હોય તો તેને આખી રાત માટે પણ પલાળી રાખવાનું. ત્યારબાદ તેને સવારે મની પ્લાન્ટમાં એડ કરી દેવાનું, તેનાથી પણ રિઝલ્ટ બહુ સરસ આવશે. હવે આને આપણે આમનામ 5 થી 6 કલાક સુધી પલાળીને રાખવાનું. તો ચાલો હવે આપણે આગળ વધીશું. તો અહીંયા આપણું ભૂકીનું પાણી પણ સરસ રીતે ઉકળી ગયો છે અને કલર બહુ સરસ આવ્યો છે, જુઓ મસ્ત મજાનો. હવે આને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેને કોઈ પણ કાચનો કપ કે કોઈ પણ સ્ટીલના વાસણમાં તમે ગમે તેમાં તેને લઈ શકો છો અને ઠંડુ થઈ જાય 1-2 કલાક સુધી, ત્યારબાદ તેને યુઝ કરવાનું. તો અહીંયા આપણું ભૂકીનું પાણી થઈ ગયું છે ઠંડુ. હવે આપણે તેને એક ગળણી વડે ગાળી અને એક ભાગનું પાણી લઈ લઈશું
તમે આ રીતે 15 દિવસ સુધી પાણી બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને થોડું થોડું પાણી દરરોજ સવારે એડ કરી દેવાનું. જુઓ તમે જોઈ શકો છો અહીંયા મેં 3 ભાગનું પાણી રાખ્યું છે અને 1 ભાગનું પાણી કપમાં ભર્યું છે. આ પાણીને હવે આપણે મની પ્લાન્ટમાં એડ કરી દઈશું. તમે જો આ રીતે પરવાહી ખાતર એડ કરી અને 10 દિવસ આ પ્રોસેસ કરશો ને તો તમારા મની પ્લાન્ટનો વિકાસ પણ વધશે અને તેનો ગ્રોથ પણ વધશે. તો 5 કલાક બાદ આપણે જોઈ લઈશું. જુઓ કેળાના સાલનું પાણી વાળું છે ને તે જુઓ પાણી પણ કેટલું બદલાઈ ગયું છે, એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. કેળાનું પાણી હવે આપણે 1 કપમાં એડ કરી દઈશું. કેળાના પાણીને તમારે છે ને ઝાઝા દિવસ સ્ટોર નહીં કરવાનો, 2 થી 3 દિવસ ચાલે ને એટલું જ પાણી સ્ટોર કરવાનું. આને પણ આપણે મની પ્લાન્ટમાં એડ કરી દઈશું. અને આ કેળાનું પાણીવાળું છે ને પરવાહી ખાતર, અને તમે તુલસી ક્યારે નાખો ને તો પણ તુલસી ક્યારામાં પણ સરસ વિકાસ વધે. આજે મેં 2 રીત તમને બતાવી છે, તે તમને ગમે તે રીત સારી લાગે તે તમે એનો યુઝ કરી શકો છો. તો આવી જ નવી નવી રેસીપો શીખવા માટે અને નવી નવી માહિતી મેળવવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને 1 લાઈક જરૂર કરજો અને વધુને વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. તો આવજો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.